ઓકે સો હાય ગાઈઝ વેલકમ બેક. અને આજે હું ડિસ્કસ કરી રહી છું પર્સ માટે, તે બી સ્પેશિયલી જે પર્સ કે જે જનરલી લોકો ફંક્શનમાં યુઝ કરતા હોય છે. સો યસ, જુલાઈ પછી ફેસ્ટિવલ્સ ઇન્ડિયાની અંદર સ્ટાર્ટ થઈ જતા હોય છે અને બધા જ લોકો ટ્રેડિશનલ વે વધારે પ્રિફર કરતા હોય છે. અને યસ, હું તમને શોકેસ કરીશ મારી પાસે કેટલા ટ્રેડિશનલ પર્સ છે જે હું યુઝ કરી શકીશ. તો લેટ મી શો યુ. ફર્સ્ટ વન ઇઝ અ મોબાઈલ પર્સ, જ્યાં આગળ નાનકડું છે, એક સ્લિંગ દોરી છે અને નાનકડી એક ચેન આપેલી છે. અને આ હેંગ કરવા માટે બિકોઝ ઓફ નવરાત્રી પણ આવી રહી છે અને કેટલાક એવા ફેસ્ટિવલ્સમાં આપણે ચોલી કે કંઈ પણ પહેરતા હોય તો દેટ વિલ હેલ્પ યુ. ઇવન કેટલી વાર તમે બેંગલમાં પણ આને યુઝ કરી શકો છો. ધ નેક્સ્ટ વન ઇઝ અ બ્રેન્ડ બેગી, જે મારી ફેવરેટ બ્રેન્ડ છે ને એની અંદર આટલું એક નાનકડું કમ્પાર્ટમેન્ટ છે જે ચેન સાથે આવેલું છે અને એની અંદર તમે તમારો મોબાઈલ, કોમ ને લિપસ્ટિક મૂકી અને હાથ પર નાનકડું આવું હેંગ કરીને લઈ જઈ શકો છો, સ્પેશિયલ ફોર ધ વન. એન્ડ ધ થર્ડ એન્ડ લાસ્ટ વન, ઓલમોસ્ટ ટાઈમ ફંક્શન્સની અંદર જે કલર હાઇલાઇટ કરતો તમારા પર્સ પર, ધીસ વન. અને આ ગોટાપટ્ટીનું છે અને તમે આરામથી તમારો મોબાઈલ, લિપસ્ટિક, કોમ મૂકી શકો છો. દેટ ઇઝ ધ અમેઝિંગ પર્સ. સો વાઇબ્સ પ્રમાણે લેટ મી ગીવ યુ ત્રણ વસ્તુ, કેમ કે તમારે એટલો મોબાઈલ અને તમારા પર્સ, કોઇન્સ છે, લિપસ્ટિક છે, કંઈ પણ મૂકવું હોય તો આ લઈ શકો છો. પછી આ એક મોટું વાળું છે જે તમે નાઇટની અંદર કોઈ પણ સાથે જઈ શકે છે ને ધીસ વન ઇઝ ડેની અંદર જઈ શકે છે ચટ્ટાક કલરની સાથે. સો આ ત્રણમાંથી તમે કઈ ટાઈપના પર્સ જનરલી યુઝ કરો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.